સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રત્નકલાકારોમાં નારાજગી જોવા મળી હતી। રત્નકલાકારો દ્વારા જુદી જુદી માંગણી કરાઈ છે। રત્નકલાકાર સહાય યોજનામાં 26,000થી વધુ રત્નકલાકારોના ફોર્મ ભરાયા હોવાની સાથે રત્નકલાકારો પર વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગણી કરાઈ હતી। છેલ્લા અનેક વખતથી રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી, જેથી આ વખતે જે રાજકીય પાર્ટી રત્નકલાકારોને વ્યવસાય વેરો નાબૂદ કરવાની ખાતરી આપશે તેને જ મત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। મારું નામ છે ભાવેશ નાગ, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। ત્યારે 10 વર્ષથી અમે રત્નકલાકારોના પ્રોફેશનલ ટેક્સ બાબતે રજૂઆત કરતા આવ્યા છીએ અને રત્નકલાકારોના પ્રોફેશનલ ટેક્સ બાબતે સત્તાપક્ષને રજૂઆત કરી છે કે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરો। જે 2400 રૂપિયા દર વર્ષે કપાય છે, વર્ષે મહિને 200 રૂપિયા ને વર્ષે 2400 રૂપિયા કપાય છે। સુરત મહાનગરપાલિકાને અમારા રત્નકલાકારો 80 થી 100 કરોડ રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ચૂકવે છે। બીઆરટીએસ બસ દર વર્ષે 100 કરોડનું નુકસાન કરે છે। તો જે રત્નકલાકારો જે નુકસાન કરે છે એ રત્નકલાકારોમાંથી તમે ઉઘરાવાની વજહ આ જે સ્કીમ બેહાડી છે ખૂબ જ નિંદનીય છે। 3 વર્ષ ત્યાં મંદી છે, 80 રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે, કોઈ પરિવારને આર્થિક સહાય મળી નથી। મંદી છે, સરકારે યોજના જાહેર કરી હતી, 50,000 ફોર્મ મંજૂર કર્યા, અમે સરકારનો આભાર માનીએ છીએ, સાથે 26,000 ફોર્મ રિજેક્ટ કર્યા છે, એ પરિવારનું શું? એટલે આ વખતે રત્નકલાકારો એ જ પાર્ટીને વોટ આપશે જે પાર્ટી વ્યવસાય વેરો નાબૂદ કરશે, અને આ વખતે રત્નકલાકારોની સાથે વાત કરતા એવું જણાય છે પરિવર્તનના મૂડમાં છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।